સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો, અત્યારે આ ટાઈપના ફોટા અત્યારે ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો આજે તમને એ ટાઈપના ફોટા બનાવતા શીખવવાનું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. તો સૌથી પહેલાં મિત્રો, તમારે ગૂગલને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમારે ત્યાંથી ગૂગલ જીમીની સર્ચ કરવાનું છે. ત્યાંથી પહેલા નંબરની વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે આ પ્લસ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે અપલોડ ફાઇલ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી મિત્રો તમારે ફોટો એન્ડ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને પછી મિત્રો તમારે આ કાનુડાનો ફોટો એડ કરી લેવાનો છે અને પછી રાઇટ કરી દેવાનું છે. અને આ ફોટો તમારે જોતો હોય તો તમને મારા ટેલિગ્રામની અંદર મળી રહેશે. પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરી અપલોડ ફાઇલ પર ક્લિક કરી તમારે પાછું ફોટો એન્ડ વિડીયોમાં જવાનું છે. અને પછી તમારે જેનો પણ ફોટો બનાવે એ ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી એસકે જીમીની લખેલું છે, અહીંયા તમારે પ્રોમોટ લખવાનું છે. અને આ પ્રોમોટ પણ તમને મારા ટેલિગ્રામની અંદર મળી રહેશે. અને ત્યાંથી તમારે પછી સેન્ડ કરી દેવાનું છે. પછી તમારે થોડીક વાર રાહ જોવાનું છે. પછી મિત્રો તમે નીચે જશો એટલે મિત્રો તમારે ફોટો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને પછી ફોટો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે સેવ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, જો તમારે ગૂગલ જીમીનીથી ફોટો ન બનાવે તો હું તમને બીજી રીતે પણ ફોટો બનાવતા શીખવાડું છું. તો સૌથી પહેલાં મિત્રો તમારે બેકગ્રાઉન્ડ વગરનો ફોટો જોઈશે, તો બેકગ્રાઉન્ડ કાઢવા માટે તમારે પ્લે સ્ટોરમાં આવી જવાનું છે. અને ત્યાંથી તમારે સર્ચ કરવાનું છે ફોટો રૂમ. ત્યાંથી મિત્રો તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. અને ડાઉનલોડ કર્યા બાદ પછી તમારે એ એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કર્યા બાદ પછી અહીં ટ્રાન્સપેરેન્ટ લખેલું છે, એના પર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે જે ફોટામાંથી બેકગ્રાઉન્ડ કાઢવું એ ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. પછી થોડીક વાર રાહ જોશો એટલે તમને બેકગ્રાઉન્ડ કાઢીને ફોટો તૈયાર થઈ જશે. અને પછી આ એરા પર ક્લિક કરવાનું છે. અને એના પર ક્લિક કરી ત્યાંથી તમારે ડન કરી દેવાનું છે. સાઇનિંગ એવું તમારે કંઈ કરવાનું નથી. અને પછી તમારે સીધું આવી જવાનું છે એલાઇટ મોશનની અંદર. અને તમારે એલાઇટ મોશનમાં ફોટો બનાવ્યો તો આ પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવો પડશે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કર્યા બાદ પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે જેને પણ ફોટો બનાવ્યો એ ફોટો તમારે લઈ લેવાનો છે. અને પછી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે ફોટો આખો પાછો કરી લેવાનો છે. અને ફોટાની સાઇઝ નાની મોટી કરવા માટે આના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમે ફોટાની સાઇઝ નાની મોટી કરી શકશો. અને જો તમારે કાનુડાની ફોટાની પણ સાઇઝ નાની મોટી કરવી હોય તો એ ફોટા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. અહીંયાથી એરા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સાઇઝ નાની મોટી કરી ત્યાંથી મિત્રો તમારે તમારી રીતે ફોટાને સેટ કરી દેવાનું છે. અને આટલું કર્યા બાદ પછી તમારે ફોટો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી ક્રિએટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ